હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્લુરલ એટલે કે બહુવચન વિશે ચર્ચા કરવાના છીએ. તો સર્વનામ બહુવચન, સર્વનામનું બહુવચન કેવી રીતે થાય તેના વિશે આપણે પહેલા સમજણ મેળવીએ. તો જુઓ, આઈ સર્વનામ છે, એનો જો ક્રિયાપદ કયો વપરાય છે? એમ. આઈ એમ એનું બહુવચન થાય છે વી આર. આઈ એમ એટલે કે હું છું, વી આર એટલે કે અમે છીએ. યુ આર એનું બહુવચન જાય છે યુ આર, તું છે, તમે છો. હી ઇઝ તે છે, શી ઇઝ તેણી છે, ઇટ ઇઝ તે છે. હી ઇઝ તે છે, દે આર તેઓ છે, શી ઇઝ તેણી છે, દે આર તેણીઓ છે, ઇટ ઇઝ તે છે, દે આર તેઓ છે. એટલે કે હી ઇઝ, શી ઇઝ અને ઇટ ઇઝ આ ત્રણનું બહુવચન દે આર થાય છે. ત્યારબાદ આપણે જોઈએ કે પોઝેસિવ, તો આઈ માય, હું મારું, તો વી અવર, અમે અમારું. એટલે કે આઈ નું બહુવચન વી થાય છે, માય નું બહુવચન અવર થાય છે. આઈ, વી, માય, અવર. યુ યોર, યુ યોર્સ, તું તારું, તમે તમારું. હી ઇઝ, શી હર, ઇટ ઇટ્સ. એનો માલિકીદર્શક શબ્દ થાય છે હિઝ, શીનો હર, ઇટનો ઇટ્સ. એ ત્રણ બહુવચન છે ધે, ધેર, તેઓ, તેઓનું. ધીસ ઇઝ એનું બહુવચન છે ધીઝ આર. ધેટ ઇઝ એનું બહુવચન થાય છે ધોઝ આર. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણે જોયું સર્વનામનું બહુવચન શું થાય અને પોઝેસિવનું બહુવચન શું થાય તેના વિશે આપણે ચર્ચા કરી. હવે આગળ જોઈએ આપણે એક્ઝામ્પલ સાથે સમજીએ એટલે આપણને વિગતે સમજણ પડે. તો જુઓ, સૌથી પહેલું વાક્ય છે આઈ એમ અ બોય. આઈ એમ અ બોય એનું આપણે બહુવચન કરવું છે. તો અહીંયા જો સર્વનામ છે આઈ, આઈ એ શું છે? સર્વનામ. તો આઈ નું બહુવચન શું થાય છે? આઈ એમ એનું બહુવચન વી આર. તો આઈ એમ આપેલું છે, તેનું બહુવચન આપણે કરવાનું છે વી આર. ઓકે. અ બોય છે, એનું બહુવચન થઈ જશે બોયઝ. વી આર બોયઝ. બીજું વાક્ય જોઈએ, યુ આર અ ગર્લ્સ. તેનું બહુવચન, યુ નું બહુવચન યુ પોતે જ છે એટલે યુ નું યુ. આર અ ગર્લ છે, એનું બહુવચન થશે ગર્લ્સ. યુ આર ગર્લ્સ. તું છોકરી છે, તમે છોકરીઓ છો. હું છોકરો છું, અમે છોકરાઓ છીએ. તો આઈ એમ અ બોય એનું બહુવચન થયું વી આર બોયઝ. યુ આર અ ગર્લ એનું બહુવચન થયું યુ આર ગર્લ્સ. આગળ જોઈએ, હી ઇઝ અ ડોક્ટર. તે ડોક્ટર છે એનું બહુવચન કરીએ તો હી નું બહુવચન શું થાય છે? અહીંયા જોયું આપણે, હી નું બહુવચન દે થાય છે. હી ઇઝ, તો દે આર. હી ઇઝ વપરાયું છે તો અહીંયા લખવાનું છે દે આર. અ ડોક્ટર છે એનું કરવાનું છે ડોક્ટર્સ. આર્ટિકલ કાઢી નાખવાનો છે અને જે શબ્દ છે એનો એસ લગાડી એટલે બહુવચન થઈ જાય છે. આગળ જોઈએ, સી ઇઝ અ નર્સ. તો સી ઇઝ નું બહુવચન પણ શું છે? દે આર. તો સી ઇઝ એનું બહુવચન કરીએ દે આર. નર્સ, અ નર્સ એનું થઈએ નર્સિસ. આગળ જોઈએ, ઇટ ઇઝ અ ડોગ. તો ઇટ ઇઝ નું બહુવચન પણ શું છે? દે આર. ઇટ ઇઝ અ ડોગ એનું બહુવચન થશે દે આર. અને અ ડોગ છે એનું બહુવચન થઈ જશે ડોગ્સ. અહીંયા જો વિદ્યાર્થી મિત્રો, અ બોય એનું બહુવચન થયું બોયઝ. અ ગર્લ એનું બહુવચન થયું ગર્લ્સ. અ ડોક્ટર એનું બહુવચન થયું ડોક્ટર્સ. અ નર્સ એનું બહુવચન નર્સિસ. અ ડોગ એનું બહુવચન થયું ડોગ્સ. આગળ જોઈએ પ્રમાણે, આઈ એમ એનું બહુવચન થયું વી આર. યુ આર એનું બહુવચન થયું યુ આર. હી ઇઝ, they are, she is, they are, it is, they are. તો અહીંયા જુઓ સર્વનામના કેવી રીતે બહુવચન થાય છે એ આપણે એક્ઝામ્પલ સાથે જોયું. હવે આગળ જોઈએ કે જે માલિકીદર્શક શબ્દો છે એ એવા વાક્ય જોઈએ અને આપણે એનું બહુવચન કરીએ. દાખલા અહીંયા વાક્ય લખ્યું છે આઈ એમ અ બોય, ધીસ ઇઝ માય બેગ. હું છોકરો છું, આ મારી બેગ છે. તો એનું બહુવચન કરીએ તો જોઈએ, આઈ નું બહુવચન, આઈ એમ નું બહુવચન શું થાય છે? વી આર. જો અહીંયા આઈ એમ તો વી આર. અ બોય, અ બોય નું બહુવચન આપણે કરી દેવાનું છે બોયઝ. તો વી આર બોયઝ થઈ ગયું. આગળ જુઓ, ધીસ ઇઝ.
તો જો અહીંયા ધીસ ઇઝ એનું બહુવચન થાય ધીસ આર, તો અહીંયા ધીસ ઇઝ ના બદલે આપણે લખવાનું ધીસ આર. માય, તો માય નું બહુવચન થાય છે અહીંયા અવર, આઈ માય. વી અવર, વી વાપરીએ ત્યારે અવર લખવાનું છે, આઈ વાપરીએ ત્યારે માય વાપરવાનું છે. તો વી જોડે શું વાપરવાનું છે આપણે અવર, તો માય નું શું થઈ ગયું અવર, ધીસ આર અવર અને બેગ નું બેગ્સ. અહીંયા જો વિદ્યાર્થી મિત્રો આપણે એક વાક્ય હતું આઈ એમ બોય ધીસ ઇઝ માય બેગ, એનું આપણે બહુવચન કર્યું તો વી આર બોયઝ, આઈ એમ બોયઝ તો વી આર બોયઝ, અમે છોકરાઓ છીએ. ધીસ ઇઝ માય બેગ, ધીઝ આર અવર બેગ્સ, આ અમારી બેગો છે. તો અહીંયા જુઓ મારી દર્શન શબ્દ પણ બદલાઈ ગયા. બહુવચન જે અહીંયા વી હતો તો અહીંયા અવર થઈ ગયું, આઈ હતો તો અહીંયા માય હતું. આગળ જોઈએ યુ આર અ ટીચર, ધીસ ઇઝ યોર બુક. બહુવચન કહીએ યુ આર નું બહુવચન યુ આર જ રહેશે. અ ટીચર છે ટીચર્સ થઈ જશે. ધીસ ઇઝ એનું બહુવચન ધીઝ આર. યોર તો યોર નું યોર્સ થઈ જશે. બુક્સ, ધીઝ આર યોર્સ બુક્સ, આ તમારી ચોપડીઓ છે. યુ આર અ ટીચર, તમે શિક્ષક છો, આ તમારી ચોપડી છે. તમે શિક્ષકો છો, આ તમારી ચોપડીઓ છે. હી ઇઝ અ ડોક્ટર, એનું બહુવચન કરવું છે તો હી ઇઝ નું બહુવચન શું થાય છે દે આર. તો આપણે લખી લઈએ અહીંયા લખશું હી ઇઝ તો દે આર અ ડોક્ટર, એનું બહુવચન ડોક્ટર્સ. તો અહીંયા બહુવચન હી ઇઝ અ ડોક્ટર, એનું બહુવચન દે આર ડોક્ટર્સ. ધીસ ઇઝ હિઝ ક્લિનિક, ધીસ ઇઝ નું બહુવચન થાય છે ધીઝ આર, અહીંયા લખીશું ધીઝ આર. હિઝ છે એનું બહુવચન શું છે ધેર, અહીંયા જો હી જો હિઝ તો દે જોડે ધેર, ધીઝ આર ધેર ક્લિનિક. ઓકે વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ દે અહીંયા વાપર્યું ધેર, હી તો અહીંયા વાપર્યું હિઝ, યુ તો અહીંયા વાપર્યું યોર, આઈ તો અહીંયા વાપર્યું માય, વી તો અવર, યુ તો યોર્સ. તો અહીંયા જુઓ જે પ્રમાણે વાક્ય હોય છે એ પ્રમાણે આપણે પ્રશ્ન વાક્ય બનાવતા હોઈએ છીએ. આગળ સી ઇઝ અ ટીચર, ધીસ ઇઝ હર. હવે ધીસ ની જગ્યાએ આપણે ધેટ કરી દઈએ. શું કહીએ ધેટ, એટલે બીજું એક સર્વનામ આપણે સમજી શકાય. ચલો જોઈએ હવે એક્ઝામ્પલ. આગળ વાક્ય જોઈએ સી ઇઝ અ ટીચર, તો સી ઇઝ એનું બહુવચન થાય છે દે આર. બરાબર, તો અહીંયા લખીએ they are a teacher, teachers. She is a teacher so they are teachers. That is her school so that is, that નું બહુવચન છે those are. તો એના લખું that is, those are. those are their school, આ તેઓની સ્કૂલ છે. it is a parrot, it is નું બહુવચન થાય છે they are. a parrot નું થશે parrots, they are parrots. that is નું બહુવચન થાય છે those are, લખશું those are. its નું બહુવચન their, legs, those are their legs. તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો કે સર્વનામના બહુવચન વિશે આપણે માહિતી મેળવી. આઈ એમ તેનું બહુવચન થાય વી આર, યુ આર તો યુ આર, હી ઇઝ, શી ઇઝ, ઇટ ઇઝ એનું બહુવચન થાય છે ધેર. અહીંયા જુઓ આઈ તો મારી દર્શન થાય છે માય, તો વી તો અવર, આઈ માય, વી અવર, યુ યોર, યુ યોર્સ, હી ઇઝ they there, she is they there, it is they there, this is તો these are, that is તો those are. તો આ રીતે આપણે સર્વનામના બહુવચન વિશે માહિતી મેળવી. કયા સર્વનામનું બહુવચન શું થાય છે એક્ઝામ્પલ સહિત આપણે અહીંયા માહિતી મેળવી. વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડિયોની અંદર આપણે બહુવચનના કેટલાક નિયમો જોશું અને નિયમો પછી આપણે આગળ પણ કેટલાક બહુવચન વાક્યો બનાવીશું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ફક્ત સર્વનામથી કઈ રીતે બહુવચન બને છે તેના વિશે સમજણ મેળવી. આગળ આપણે સર્વનામ વગરના પણ બહુવચન વાક્ય જોવાના છીએ. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. આ વિશે તમને સરસ રીતે સમજણ પડી ગઈ હશે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.